જામનગર કરીને કોઈ ભરે કોઈ જેવી સ્થિતિ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં સર્જાઈ। મહીસાગર જિલ્લામાં આવેલી આયુર્વેદિક કોલેજમાં ટ્રસ્ટી દ્વારા કરોડોની લોન લઈને ભરપાઈ ન કરતા હાલ વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી છે। મહીસાગર જિલ્લામાં કોયડમાં ધન્વંતરી આયુર્વેદ કોલેજ વિવાદમાં। કોલેજના ટ્રસ્ટીએ 1 કરોડની લોન ભરપાઈ ન કરતા કોલેજનું બિલ્ડિંગ સીલ થતા વિદ્યાર્થીઓ પરેશાન। છેલ્લા 6 માસથી આયુર્વેદ કોલેજની શૈક્ષણિક કાર્ય બંધ। ભાવિ તબીબો અભ્યાસ વગર પરેશાન। છેલ્લા 6 માસથી સ્થાનિક તેમજ ગાંધીનગર કક્ષાએ અનેક રજૂઆત। આજે આશરે 30મી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રજૂઆત। લાખોની રૂપિયાની ફી ભરીને વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત। ગુજરાત આયુર્વેદ કોલેજમાં આજે રજૂઆત કરી। વિદ્યાર્થીઓ દ્વારા અન્ય કોલેજમાં સ્થળાંતર કરવા અથવા તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને કરી પોતાના પ્રશ્ન અને સમસ્યા અંગે રજૂઆત। ટૂંક સમયમાં કોઈ નિવારણ ન આવે તો આંદોલનની ચીમકી। હું ધન્વંતરી આયુર્વેદિક કોલેજની સ્ટુડન્ટ છું, ફર્સ્ટ યરની સ્ટુડન્ટ। અહીંયા આગળ 30થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા છે આંદોલન માટે અને અમારા કોલેજમાંથી 150થી વધારે વિદ્યાર્થીઓ છે અને ત્યાં કોઈ બી મેડિસિનની ફેસિલિટી નથી અને કોઈ બી ટીચર્સ હાજર નથી। ખાલી ત્યાં ડોક્ટર્સના નેમ છે, એક બી ડોક્ટર્સ ઓપીડીમાં હાજર નથી અને પ્રિન્સિપલ અમારી દેખરેખ રાખતા નથી અને અમને ખબર નથી કે કોણ અમારા પ્રિન્સિપલ છે। પ્રિન્સિપલ આવતા જ નથી અને છેલ્લા મહિને બધા બોયઝને ભમરી કરી હતી તો બી એ લોકો માટે કોઈ બી સ્ટાફ ઊભું નહોતું થયું કારણ કે ત્યાં મેડિસિન નથી। તો સિનિયર્સ લોકો એ લોકોને બીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને અમને ટ્રાન્સફર કરવા માટેના કેટલા બધા અમને કીધું છે કે ટ્રાન્સફર આપીશું પણ અત્યાર સુધી ટ્રાન્સફરનું કંઈ થયું નથી। તો વીસી સાહેબને નમ્ર વિનંતી છે કે અમારા માટે સારા પગલાં ભરે જેથી અમારું ભવિષ્ય સુધરે અને અમે સારા ડૉક્ટર બની શકીએ। થેન્ક યુ। છેલ્લા 6 મહિનાથી 3 વખત કરી છે રજૂઆત। નહીં, અમે રજૂઆત કરી હતી 3 વખત તો બી કંઈ પ્રત્યુત્તર આપ્યા નથી અને અમે આજે ફરી વખત રજૂઆત કરવા આવ્યા છે। તો નમ્ર વિનંતી છે વિસરને, પ્લીઝ પ્રત્યુત્તર આપો અને સારા પગલાં ભરો જેથી અમારું ભવિષ્ય સુધરે અને અમે સારા ડૉક્ટર બની શકીએ અને ટ્રાન્સફર કરાવો તો વધુ સારું। થેન્ક યુ।